પોતાના મોઢે રોજ ભાગવતજીનો એક શ્લોક ખાલી વાંચે, શ્લોકાર્ધમ, કાં તો એક શ્લોક વાંચે કાં તો અડધો શ્લોક વાંચે, અને કદાચ અડધો શ્લોક વાંચવાનો તમારી પાસે સમય ન હોય, કારણ કે આપણે બિઝી જેટલા છીએ. એક શ્લોક વાંચો અથવા અડધો શ્લોક વાંચો, અને અડધોય નો વાંચવાનો ટાઈમ હોય તો અડધાનો અડધો શ્લોક પાદમ વા નિત્યમ ભાગવતોદ્ભવમ. નિત્ય જો ભગવાન ભાગવતજીનો આ શ્લોક વાંચવામાં પોતાના મોઢેથી પઠસ્વ સ્વમુખે નેવ, પોતાના મોઢેથી નિત્ય જો માણસ અડધાનો પણ અડધો શ્લોક, એક ઘડી આધી મેં પુનિયાદ, એક ઘડી નહીં તો અડધી ઘડી, અડધી નહીં તો અડધાની પણ અડધી, જે માણસ ભગવાનની આ ભાગવતજીની આ મહાગ્રંથનો અડધો શ્લોક, અડધાનો અડધો શ્લોક પણ વાંચે, એવા લોકોને પરમ ગતિ પ્રાપ્ત થઈ જાય છે. સાથે બીજું કહ્યું, શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા પઠેદ ભાગવતમ ચયઃ નિત્યં પુણ્યમવાપ્નોતિ રાજસૂયાશ્વમેધયો. જે માણસ નિત્ય માટે એક શ્લોક, અડધો શ્લોક અથવા અડધાનો અડધો શ્લોક પણ રોજના માટે વાંચે, એવા માણસને બીજું શું મળે તો કહે છે કે નિત્યમ પુણ્યમ વાપનોતિ. રોજના માટે માણસ જો એક એક શ્લોકનો પાઠ કરે તો રાજસૂયાશ્વમેધયો, રાજસુ યજ્ઞ અને અશ્વમેધ યજ્ઞનું ફળ એને એક શ્લોક વાંચવાથી મળે છે.